ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામમાં શિવ સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે। ખંડેરી ગામમાં શિવ સાનિધ્યમાં કૈલાસવાસી શ્રી પ્રવીણનાથ બાપુના આત્મમોક્ષાર્થે ખંડેરી ગામમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં શિવ અનુરાગ કથાકાર શ્રી મહાદેવગીરી બાપુ પોતાની સહજ અને સંગીતમય શૈલીમાં આચાર્ય શ્રી ગૌરાંગભાઈ મહેતા કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રોજ કથા વિરામ બાદ મહાપ્રસાદ આયોજન રાખવામાં આવેલું છે, જેમાં ખંડેરા ગામના નાના મોટા વડીલો આ કાર્યક્રમમાં હાજરી આપી તન મન ધનથી સહકાર આપે છે। आज સુપીનાથ બાપુના મોક્ષાર્થે એવું સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે। અહીંયા તો એના મોક્ષાર્થે તો આયોજન થયું છે, પણ બીજા હજારો જીવનું પણ કલ્યાણ થાય એટલા માટે થઈને સાધુ પરિવારે સુંદર ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવું કાર્ય આયોજન કર્યું છે। તો હજારો માણસો લાભ લઈ રહ્યા છે અને હજી પણ વધારે માણસો, આસપાસની જનતા, ગામડાઓની જનતા આ શિવ મહાપુરાણ કથાનો સુંદર લાભ લે એવી નાથજી પરિવાર વતી હું કહું છું કે બધાને આમંત્રિત કરું છું। આજે કથાનો ત્રીજો દિવસ થયો છે અને હજુ 6 દિવસ માટે કથા છે, તો હજી વધારેમાં વધારે માણસો લાભ લે એવી નાથજી પરિવારનું બધાને આમંત્રણ। ઓમ નમો નારાયણ, જય ભોલેનાથ। આજે હું ખંડેરી ગામે આવ્યો છું। ખંડેરી ગામે જે પ્રવીણનાથ બાપુ જે છે એના મોક્ષાર્થે શિવ કથાનું આયોજન કરી રાખેલું છે અને આ ભવ્ય કથાની અંદર ગામના સમસ્ત વ્યક્તિઓ આવી અને શિવમય કથાનું રસપાન કરે છે અને કથાના વક્તા છે મૂળ ઘેડ માધુપુરના શ્રી મહાદેવગીરી બાપુ છે અને એમની જે કથાની જે શ્રેણી છે અને એનું વ્યક્તવ્ય છે એ સાંભળી અને બધા મુગ્ધ બને છે। અમારા ખંડેરી ગામની અંદર શિવ કથાનું આયોજન શિવ મંદિરના પટાંગણમાં થઈ રહ્યું છે। કૈલાસવાસી પ્રવીણનાથના આત્મમોક્ષાર્થે શિવ કથાનું આયોજન ધર્મનાથી પરિવાર વતા કરવામાં આવેલું હતું। તેને પૂજ્ય વ્યાસાસને વક્તા વંદનીય મહાદેવગીરી બાપુ, જે મહાદેવના સાનિધ્યમાં, મહાદેવના ક્ષેત્રની અંદર મહાદેવગીરીના મુખેથી ખંડેરી ગામે જે કથાનું રસપાન કરે છે, સર્વે શ્રોતાજનો તે મધુર વાણીનો લાભ ઉઠાવી રહ્યા છે। સાથે સાથે ભજન, ભોજન અને કીર્તનનું પણ અહીં મહત્ત્વ રહ્યું છે। તેમજ કથા સમય દરમિયાન શ્રોતાઓ કથા સાંભળે છે। કથા સમય પછી રાતના ભજન કીર્તનનું આયોજન પણ હોય છે દરરોજને માટે। તો આથી ધર્મનાથી પરિવારનો આગ્રહ છે કે સર્વે જનો અહીં બહોળી સંખ્યામાં કથાનું રસપાન કરે એવી ભગવાન આશુતોષને પ્રાર્થના। ઓમ નમઃ શિવાય।